ટ્રેક્ટર ભરાય એટલે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો આજે છે મારા ચેનલનો ડે 6 ને અત્યારે હું નાહી ધોઈને થઈ છું ફ્રેશ. હવે મારે કરવાનો છે અત્યારે નાસ્તો. તો બેઠી જાય નાસ્તો કરવા. એટલે પંખો કરી દો. હવે તો આપણે નાસ્તોમાં કરવાનો છે આજે સીવડો ખાવાનો છે. તો જો આ છે સીવડો ને નાસ્તો કરવો પછી મળી. તો ફાઇનલી નાસ્તો કરીને આવ્યા તો બહાર મારા બાપાને તો બેઠવા. તો મારા બાપુ ખબર ત્યારે જો ગોદડું બનાવ્યો તો બા શું બનાવું તમે? ગોદડું બનાવું છે ભાઈ. બા મારે તો છે ને ગોદડું બનાવે જો ઓઠ વાટું નવું. કેમ બા? હા લે કેમ જો હા જો આવું કંઈક બનાવે ગોદડું. તો બસ એકડીક બાપા બેઠશે ને પછી જાઉં બહાર. તો હું અત્યારે એવો છું બહાર આટો મારવા. તો મારા બાપા હું લાડ ઘડીક બેઠો હતો. અત્યારે એવો છું બહાર આટો મારવા. તો અત્યારે જો ગાય માતા જો પૂતા છે અત્યારે. અને મારા બા છે ને ઓલા બે પૈને છે ને અત્યારે લેવા જાય છે ઓલા પૃથ્વીરાજને પૂર્વરાજને. અને આમ જો આવે છે જોઈ જો તે જો આવે જરા ગાય બેઠા હતા અત્યારે. તો ઘડીક લાડ ઘડીક બેઠા ને વાતાવરણ જો તડકા જેવું ને જો વરસાદ જેવું છે પણ તડકા એવું લાગે યાર વાર વાર. પેલા બે ભાઈ આવે થોડીક બેઠો એમ પછી જાય. એ તો ભાઈ ને ઘેરે નથી જાય ને તો ઓલા શું કે ઓલા કોઈ જાય જીસીબી જોવા જોઈ લે. બાળ મંદિર ભણ્યા ડાક કોઈ જાય જીસીબી જોવા જો આપણા બે. શી જતા તમે બે? ટાટા ક્યાં જતા તમે? જીસીબી દોવા. કેમ? ખાલી ટ્રેક્ટર ભરાય એટલે. જોયું જીસીબી જોવા આવે ને તરત બાળ મંદિર ભણે ત્યારે જીસીબી જોવો બીજું કાંઈ નહીં. જો બીજો તરવા અહીંયા તરવા હાલો હું લઈ જતો તું? જીસીબી જોવા. જીસીબી દોવા. ક્યાં જતો? જીસીબી દોવા. જીસીબી જોવા જતો. તો બસ બીજું કંઈ વાળી ઘડીક વાગે ઘડી પૈસા બીટુભાઈને લેવા તો પછી મળી ત્યાં આવે. તો ભાઈ ત્યાં બીટુભાઈને લેવા જવાનું થઈ જતો ટાઈમ. જો આપણે જે કાકાવાળી ગાડી આપણે જવાનું થઈ જાય બીટુભાઈને લેવા આગળ. તો જાય સ્કૂલે એની. બીટુભાઈ નિશાળ છે ને હું પૂગી દઉં છું ને જો ઓલી છે ને સરી ઓલી એ બીટુભાઈ નિશાળ છે ને જો આગળ આવે ને પછી જાય ઘેરે ગાડી આવે તો બતાવું જોડી સ્કૂલે જતો. બીટુભાઈ છે ને રજા પડી ગઈ અત્યારે જો અત્યારે જો આવે જા જો બીટુભાઈ આવી જાય બસ જાય ડાયરેક્ટ ઘેરે. તો મિતુલભાઈને લઈને આવું છું ઘેરે ને અત્યારે તો બે જશે જમવા. જો અત્યારે જમવા શું છે જો ભીંડાનું શાક, તીખારી, છાશ ને રોટલો. તો બસ જમીન મારે જવાનું છે આગળ બહાર. તો મળીએ તમે ત્યાં જઈએ. તો આ મસ્તીનું છે ને જમી લીધું છે ને અત્યારે રહેવા છે બહાર પેટ્રોલ પંપે. જો આ છે પેટ્રોલ પંપ ને કાકા તો પેટ્રોલ પુરાવે જરા દેખાય. તો બસ આડી પેટ્રોલ પુરાવીને જવાનું છે મારે હરમડિયા. તો બસ બ્લોગમાં કન્ટિન્યુ.
તો ફાઇનલી પૂગી જશે મંદિર હરમડિયા ને અત્યારે જો પ્રસાદ લઈ લીધી ઓલી કે નાળિયેર લઈ લીધું વધારે વાટું ને બસ હવે પેલા હાથ પગ ધોઈને જ છે પછી જાય પગે લાગો અંદર. તો મસ્ત એના હાથ પગ છે ને એ ધોઈને ઘસે ને અત્યારે જો જાય છે મંદિર તરફ. ઓલું મંદિર અહીંયા છોકરાઓ રમે છે. બસ હવે જાય મંદિરે શ્રીફળ સાલા બલા ખોડી પછી એમ કે પગે લખ્યું કા ભાઈ બન હાલો જાય મંદિરે. મંદિરે ભૂગી ગયા ને તો મસ્તના દર્શન કરી લીધા છે અમે. જો તમને પણ દર્શન કરાવી તો કોમેન્ટમાં લખી નાખજો જય બાબરા દાદા. મસ્ત દર્શન કરી લીધા છે ને હવે છે ને આગળ એક બીજું મંદિર છે ને ત્યાં દર્શન કરવા. જો જ્યાં એક મંદિર છે કાકા તો આગળ જાય છે હજી જો તો અહીંયા પણ દર્શન કરી લઈએ તમને દેખાડો જોડે દર્શન. તો બીજા મંદિર આવી જશે તો તમને પણ દર્શન કરેલો. જો આ મંદિર છે ને એ આવડમાનું મંદિર છે. જો દર્શન કરી લેજો ને લખી નાખજો જય આવડમાં કોમેન્ટમાં. બસ તો મસ્તને દર્શન કરી લીધા છે હવે તમે બધા ઘેરે. તો ઘડીક બેઠશો અહીંયા હજી થઈ જાઓ ઘેરે. રેડી તો ભાઈ લાટ ઘડીક બેઠા હતા ને દર્શન બધા કરી લીધા છે હવે જવાનું છે ઘેરે. કોઈ દુકાન જવાનું મોડું થાય એટલે હવે ઘેરે તો ડાયરેક્ટ મળી તમને ડાયરેક્ટ સીધા કરે છે. hours later. ફાઇનલી મિત્રો કે મંદિરે જઈ હતા ઘેરે કેમ કે છે ને 3 કલાકનું ટ્રાવેલિંગ કર્યું એટલે થાકી ગયો હતો પછી ડાયરેક્ટ સુઈ ગયો આવીને. અને બસ આજનો બ્લોગ અહીં સુધી તમને ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી કાલે નવા બ્લોગમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરતો રહેજો.